Welcome Yogaraj bhai to the BNI Avirat podcast channel episode 2. So let's have a short introduction about Yogaraj bhai. Yogaraj bhai is our own BNI Avirat member. His category is travel and his company name is Travelam. Yogaraj bhai does a wonderful job in designing your travel packages. He makes your dreams come to reality. Yogaraj bhai has expertise in organizing corporate tours. His regular clientele base for corporates are Polycab, Kiran Electro, Eagle Eye and Parva Metal. So we welcome today's speaker Mr. Yogaraj C. Jadeja, Travelam. Our today's theme is passion, purpose, and personalization. So let's begin with Yogaraj bhai. Yogaraj bhai, are you ready? Yes, sir. Yogaraj bhai, tell us something about Travelam. How did it started? અને આ Travelam નામ તમને ક્યાંથી વિચાર આવ્યું? આફ્ટર કમ્પ્લીશન માય ગ્રેજ્યુએશન, અત્યારે ટ્રાવેલ અમને 10+ વર્ષ થયા આ લાઈનમાં, પણ જ્યારે મેં માસ્ટર્સ ફિનિશ કર્યું ત્યારે હું એક સિરિયસલી કાંઈક બિઝનેસ માટે સર્ચ આઉટ કરતો હતો, કારણ કે જોબ કરવી નહોતી અને એટલા માટે હું સિરિયસલી ઓબ્ઝર્વેશન કરતો હતો. મારો ટ્રાવેલ પ્રત્યેનો પ્રેમ પણ હતો, એટલે જોયું કે આપણે ગુજરાતીઓ ખાસ કરીને પૈસામાં ઇન્વેસ્ટ કરે છે અને એક્સપિરિયન્સમાં ઇન્વેસ્ટ કરે છે, પણ એ એક્સપિરિયન્સમાં ઇન્વેસ્ટ કરવા માટે એ લોકોને ટ્રસ્ટ અને ગાઈડન્સની એક ઉણપ દેખાતી હતી અને રાજકોટમાં એવા લિમિટેડ વિકલ્પો જોવા મળતા. એ ગેપને ફૂલફિલ કરવા માટે મને ટ્રાવેલમ સ્ટાર્ટ કરવાનું એક વિચાર આવ્યો અને એમાં અમે સ્ટાર્ટ કર્યું. અને આ નામની સ્ટોરી એવી છે કે અમે અમારા નામને કે કોઈને વેસ્ટર્ન છાપ છોડવા માટે નહીં, બટ આપણા કલ્ચરને, આપણા સંસ્કૃતિને પણ એનરૂટ થાય એ રીતનું નામ છે. ટ્રાવેલ એ મોડર્ન વર્ડ છે, આપણને બધાને ખબર છે. સાચી વાત. અને એની પાછળ જે લમ, જેનો સંસ્કૃતમાં ડીપ મિનિંગ છે, લમ એટલે જોડવું કે મળવું, એટલે આ કમ્પ્લીટ મોડર્ન વર્ડ સાથે આપણા રૂટને જોડવાની વાત છે. અને ટ્રાવેલમ ઇટસેલ્ફ નામથી એવું લાગે કે કોઈ ટ્રાવેલ રિલેટેડ કંપની છે, એટલે આનું નામ જ અમારી બ્રાન્ડની થોટ પ્રોસેસ રજૂ કરે છે. હવે યોગરાજભાઈ, મને એમ કહો, આજે તમે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા તો એ તમારે ફેમિલી ઇનહેરિટેડ બિઝનેસ છે કે તમે ફર્સ્ટ જનરેશન ઓનર છો તમારા ફેમિલીમાં, કે કઈ રીતે છે? એકચ્યુઅલી ટ્રાવેલમ એ મારા ફેમિલીમાં ફર્સ્ટ જનરેશન બિઝનેસ છે. મારા ફાધર ગવર્મેન્ટ સર્વન્ટ હતા અને હું ફર્સ્ટ પર્સન છું જે બિઝનેસ માટે આગળ વધ્યો છે. અને આગળ કદાચ ટ્રાવેલમ સેકન્ડ જનરેશન બિઝનેસ થઈ શકે છે, પણ ધીસ ઇઝ માય ફર્સ્ટ જનરેશન બિઝનેસ. ઓકે. હવે યોગરાજભાઈ, તમારો રોલ શું છે ટ્રાવેલમમાં અને ટ્રાવેલમની સ્પેશિયાલિટી શું છે? પર્સનલી ટ્રાવેલમનો હું ફાઉન્ડર છું, તમે ઓપરેશન હેડ કહો તો બી ચાલે. અને ટ્રાવેલમની અંદર દરેક વસ્તુનું ધ્યાન મારાથી રાખવામાં આવે છે, જેમ કે કસ્ટમરના સ્પેશિયલ રિક્વાયરમેન્ટ્સ, કસ્ટમરનું રિસ્પોન્સિબિલિટી, કસ્ટમરના પર્સનલ ટેઇલર મેડ એમની રિક્વાયરમેન્ટને ફૂલફિલ કરવાનું, તેમજ ઓન ટૂર કસ્ટમરની એક નાની ડિટેલનું ચોકસાઈપૂર્વક ધ્યાન રાખવાનું કામ હું પર્ટિક્યુલર કરું છું. ટ્રાવેલમ બેઝિકલી ડોમેસ્ટિક, ઇન્ટરનેશનલ ટિકિટિંગ સર્વિસ આપે છે, વિઝા સર્વિસીસ આપે છે, ફોરેક્સ સર્વિસીસ આપે છે, તમને ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ પેકેજીસમાં હેલ્પ કરે છે. એ સિવાય અમે સ્પેશિયલ કેસમાં ગ્રુપ ટૂર્સ એરેન્જ કરીએ છીએ, સ્પેશિયલ કેટેગરીની ગ્રુપ ટૂર્સ, એટલે કે સ્પેશિયલ કેસમાં અમે કહીએ કે સિનિયર સિટીઝન માટેની સ્પેશિયલ આઇટનરી પણ અમે કરીએ છીએ. એ સિવાય અમારા કોર્પોરેટ કનેક્શન્સ બી છે, જેમાં અમે કોર્પોરેટની ઇવેન્ટ્સ પણ ઓપરેટ કરીએ છીએ અને કોર્પોરેટ ડિસ્ટ્રીબ્યુટરના ચેનલ પાર્ટનરને દેશમાં અને અબ્રોડ બધી જગ્યાએ અમે એમને એક્સપ્લોર કરેલી છે. અને સ્પેશિયલ થિંગમાં હું આપને કહી શકું કે જે ટ્રાવેલમની શરૂઆત થઈ ત્યારે એક સોશિયલ કોઝ કયો કે એની સ્પેશિયાલિટી કયો એ નથી કે જ્યારે આપણા દેશની રક્ષાની વાત આવે, જે આપણા આર્મ્ડ ફોર્સિસ છે, જે સરહદ ઉપર પોતે સર્વ કરે છે, જેને શહીદ પરિવાર છે, એ લોકોના પરિવારને ટ્રાવેલમ કમિશન ફ્રી પેકેજીસ આપે છે. કમિશન ફ્રીમાં સમજાવો કઈ રીતે? હા, એટલે જે પણ આપણા આર્મી મેન છે, જેમના પરિવારમાંથી કોઈ શહીદ થયું છે, તે પરિવારના કોઈ પણ ટ્રાવેલ પેકેજ ઉપર ટ્રાવેલમ ₹1 સિંગલ પેનીનો ચાર્જ નથી લેતો. સેકન્ડ થિંગ, આપણા જેટલા બી નેશનલ મોન્યુમેન્ટ છે, જેમ કે જલિયાવાલા બાગ છે, વાઘા બોર્ડર છે, એવા નેશનલ મોન્યુમેન્ટ ઉપર કોઈ પણ ક્લાયન્ટ ટ્રાવેલમમાંથી જશે તો એનો ટિકિટનો ચાર્જીસ ટ્રાવેલમ પે કરે છે. ઓકે, સમજાઈ ગયું. અને આમ બી જોઈએ તો જે આપણા દેશની રક્ષા કરે છે એના માટે આ એક આપણું કર્તવ્ય છે. અને ઇટ ઇઝ અ સ્મોલ
step to honor the family of martyr. અને વી આર ગિવિંગ સમથિંગ ટુ ધ પીપલ ઓફ ઇન્ડિયા અને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી તરીકે બી અકાઉન્ટ Definitely, sir. સમજે. તમે ટ્રાવેલ અમને ફ્યુચરમાં કઈ રીતે જોવો છો? આજથી સમજો 5 વર્ષ 10 વર્ષ કે 15 વર્ષ પછી તમે આ ટ્રાવેલ અમને કઈ રીતે જોવો છો, પ્લસ આ ઇન્ડસ્ટ્રી કઈ રીતે ગ્રો થાય છે? ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી તો બહુ મોટું માર્કેટ છે અને ફ્યુચરમાં વધશે તે, કારણ કે ગુજરાતીઓ પહેલેથી બિઝનેસ માઇન્ડેડ છે. પૈસામાં મેં જેમ કીધું એમ પૈસામાં ઇન્વેસ્ટ કરે છે અને એક્સપિરિયન્સમાં એટલા જ ઇન્વેસ્ટ કરે છે. એટલે જે પ્રમાણે મિડલ ક્લાસ ગ્રો થાય છે, એ લોકોના ટ્રાવેલ રિલેટેડ એ લોકોની ક્વેરી વધે છે, એ લોકો ટ્રાવેલ વધારે કરતા થયા છે. એક સમય એવું હતું સાહેબ કે આપણા ફાધર કે આપણી જે અપર જનરેશન હતી એમને ટ્રાવેલ હોય કે કોઈ હોય તો એ લોકો કુંડળીમાં જોતા કે વિદેશીઓ છે કે નહીં. પણ અત્યારે એકચ્યુઅલી વિદેશ જવું એક બહુ ઇઝી થઈ ગયું છે. બહુ ઇઝી પ્લેટફોર્મ છે, સારા ઓપ્શન છે, રિઝનેબલ રેટમાં છે, સોશિયલ સ્ટાન્ડર્ડ આપણા વધ્યા છે. એટલા માટે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી ડેફિનેટલી બૂમ થશે, આવનારા ફ્યુચરમાં વધશે. અને ફ્યુચરમાં આપણે ઇનોવેશનને એડપ્ટ કરીને એપ બેઝ પ્લેટફોર્મ રજૂ કરશું, યેટ રૂટેડ ઇન ઇન્ડિયા. ઓકે. એઆઈ બેઝ આપણે પ્લેટફોર્મ કરશું, ડિજિટલ પ્રેઝન્સ આપણી વધારશું, છતાંય એક હ્યુમન ટચ પેરેરલ આપણા ક્લાયન્ટલને મળી રહે એ ટાઈપનું આપણે પ્લેટફોર્મ યુઝ કરશું. બીજી વસ્તુ, આજે રાજકોટથી ગુજરાતથી નેશન વાઇડ ગ્રોથનો ટ્રાવેલમનો એક સંકલ્પ છે. હવે સાહેબ રિગાર્ડિંગ કંપની તમે ટ્રાવેલર વાત થઈ, હવે રિગાર્ડિંગ અ પર્સનલ ગ્રોથ તમે પોતાને કઈ રીતે જોવો છો આજથી સમજો 5 વર્ષ 10 વર્ષ કે 15 વર્ષ પછી? હાઉ ડુ યુ સી યોર સેલ્ફ એઝ અ પર્સન? Professionally, though, I prefer leadership role in my business. Personally, I would like to be a mentor, a supporter for a youngster, teenager, કે જે લોકો અત્યારે પાસ આઉટ થાય છે એમના કોલેજમાંથી, જે લોકો નવો બિઝનેસ સ્ટાર્ટ કરવા માગે છે, કે જ્યારે મેં MBA પાસ આઉટ કરીને હું બિઝનેસમાં આવ્યો ત્યારે ઘણી એવી બધી નાની ભૂલો કરી હતી, પણ આવનારી જનરેશન જે એ ભૂલો ન કરે એના માટે હું મેન્ટરશિપ સેશન્સ ને એના માટે પ્રિફર કરીશ. સેકન્ડ થિંગ કે આવનારી જનરેશનને ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી વિશે તેમજ જે આપણી ગુજરાતીની જે બિઝનેસ સ્પિરિટ છે એને કાયમ રાખવા માટે હું મારા પ્રયત્ન કરીશ. હવે યોગેશભાઈ મને ટ્રાવેલમનું વિઝન અને મિશન કહો. ટ્રાવેલમ બેઝિકલી એક થીમ મેં જે આપને કીધી કે ભાઈ બેઝિકલી એના રૂટ આપણી સંસ્કૃતિ ઇન્ડિયન વેલ્યુઝ સાથે આપણે કનેક્ટ રાખશું. સેકન્ડ થિંગ, આજકાલ આવનારો જમાનો એઆઈનો છે. સાચી વાત છે. AI ઇઝ ગ્રોઈંગ ટુ મચ. AI ઇઝ વેરી મચ ગ્રોઈંગ. અને જો આપણે AI સાથે તાલમેલ કે આવનારા સમયમાં સમય સાથે તાલમેલ નહીં લઈએ તો એને અનુરૂપ આપણે સોલ્યુશન નહીં આપીએ. એટલે આવનારા સમયમાં ડિજિટલ પ્લેટફોર્મ્સ, ડિજિટલ પ્રેઝન્સ અને જે નવા ટેક્ટિક્સ અત્યારના છે જે કસ્ટમરને ઇઝી રીચ કે કસ્ટમરના પ્રોબ્લેમને ફાસ્ટ સોલ્યુશન તરફ આપણે પ્રયત્ન કરશું. એ લોકોનું ટ્રાવેલ સિમ્પ્લિફાઈ થાય, મેમરેબલ થાય, એના માટે તમામ પ્રયત્ન કરશું. અને એઝ એ ટ્રાવેલમ વી વોન્ટ વન વિઝન દેટ વી બીકમ ધ મોસ્ટ ટ્રસ્ટેડ ટ્રાવેલ પાર્ટનર ઇન ગુજરાત ફોર અવર ટ્રાવેલર. હવે સાહેબ મને આપણે વાત થઈ કે વોટ ડુ યુ સી ટ્રાવેલમ ઇન ફ્યુચર. વી હેડ યોર પર્સનલ ટોક ઓલ્સો. નાઉ આઈ વુડ લાઈક ટુ નો કે હાઉ ડુ યુ સી યોર એમ્પ્લોઈઝ ગ્રોઈંગ ફ્રોમ આજથી લઈને 5, 10, 15 વર્ષ પછી તમે તમારા એમ્પ્લોઈઝને કઈ રીતે ગ્રો કરવા માંગો છો? બિકોઝ એમ્પ્લોઈઝ આર ઓલ્સો સ્ટ્રોંગ પાર્ટ ઓફ યોર જર્ની. That's what we believe. Definitely, we all believe that employees are the backbone of any enterprise. Agreed. And રીડની હડ્ડી જે કહી ને, હા એકચ્યુઅલી એમ્પ્લોયીનો રોલ એ છે. એટલે જ્યારે ટ્રાવેલમ ગ્રો કરે છે પેરેલલમાં એમ્પ્લોયીનો પણ એટલો જ હક છે ગ્રો કરવાનો. સાચી વાત છે. અને એટલા માટે જ અમે અમારા એમ્પ્લોયી માટે સમયાંતરે ટ્રેનિંગ સેશન્સ, એમના ગ્રોથ માટેના જે પણ ટેક્ટિક્સ ઇમ્પ્લિમેન્ટેડ થાય કરશું. ઇવન વી વોન્ટ ટુ પ્લાન એમ્પ્લોયી સેન્ટ્રિક એટમોસ્ફિયર જે એમને ઇન્ડિપેન્ડન્ટ ગ્રો કરવાનો, ઇન્ડિપેન્ડન્ટ લીડરશિપનો રોલ મળે અને સમયાંતરે એમના એક્સપિરિયન્સની સાથે સાથે એમનો પર્સનલ પ્લસ સ્કિલ વાઇઝ એન્ડ ફાઇનાન્શિયલ બંને રીતે એમને ગ્રો મળે, જે અલ્ટિમેટલી ટ્રાવેલમનો જ ગ્રોથ છે. એટલે એમ્પ્લોઈઝ આર ઓલવેઝ એ બેકબોન ફોર ટ્રાવેલમ and we always appreciate the best effort from our employees. Okay. So that's it from our side. I guess અમારા ઓડિયન્સને પ્રોપરલી બધું ટ્રાવેલનું સમજાઈ ગયું પ્લસ ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીનું. So once again, thank you Yogeshbhai to coming to our episode BNI Average channel podcast episode 2. Thank you from our side. Last but not the least, thank you Arjun bhai for inviting me and giving opportunity to share my
thoughts and my vision to you guys. Thank you so much.